આજે હું આવ્યો છું શક્તિની ધરતી પર, માતાજીના પવિત્ર સ્થાન પર ચોટીલા ચામુંડમાના દર્શન કરવા। અહીં હજારો ભક્તો દરરોજ આવી પહોંચે છે, પણ આજે હું એકલો જ માતાજીના આશીર્વાદ લેવા નીકળ્યો છું। અહીં દરેક પગલે ભક્તિનો જુસ્સો, શ્રદ્ધાનો દળિયો અને અનોખો અનુભવ છે। માતાજીના દર્શન વગર આ યાત્રા અધૂરી છે। ચાલો સૌ સાથે મળીને કરીએ ચામુંડા માતાના દર્શન। તો જોડાયેલા રહેજો આ મારા ટ્રાવેલ વ્લોગમાં, કારણ કે આ સફર બનશે તમારા માટે યાદગાર। તો ચાલો શરૂ કરીએ આજનો દિવસની યાત્રા। નમસ્કાર મિત્રો, જય માતાજી મિત્રો, તમારું આજના મારા નવા એવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો। અને મિત્રો આજે આપણે કમ્પ્લીટ તૈયાર થઈને નીકળી ગયા છીએ એક નવા એવા લોકેશને। આજે આપણે જઈ રહ્યા છીએ ચોટીલામાં આવેલા મા ચામુંડમાના દર્શન કરવા માટે। તો મિત્રો આજના આ વિડીયોમાં હું તમને ચોટીલાના ચામુંડમાના દર્શન કરાવીશ, અને તે ડુંગર ચડીને આપણે ડુંગરનો લાહવો પણ લઈશું અને મા ચામુંડના આશીર્વાદ લઈશું। તો ચાલો મિત્રો આજે હું તમને કરાવું ચોટીલાવાળા મા ચામુંડના દર્શન, અને તે આ વિડીયોમાં ફૂલ એન્જોય કરવાનું છે। તો ચાલો મિત્રો આપણે પહોંચીએ હવે ચોટીલા। બાકી અત્યારે આપણે હાઈવે પર આવી ગયા છીએ, અને આ છે ચોટીલાનો હાઈવે, અને આપણું આ બાઇક છે, બાઇક લઈને આપણે ચોટીલા જવાનું છે। તો ચાલો મિત્રો નીકળીએ ચોટીલા જવા માટે। ચાલો તો મિત્રો આપણે નીકળી ગયા છીએ ચોટીલા જવા માટે, અને આજે આપણે ચોટીલા જઈને મા ચામુંડના દર્શન કરીશું। અને બાકી અત્યારનો નજારો તમે જુઓ, ચોટીલા જવા માટેનો હાઈવેનો રસ્તો મસ્ત મજાનો એવો નજારો છે, અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવું મંદિર છે। અને બાકી જુઓ તમે અત્યારનો નજારો, તો આવો જ નજારો માણતા માણતા આપણે પહોંચીશું ચોટીલા। ચાલો પહોંચીએ ચોટીલા। ચાલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ચોટીલા ધામમાં નજીક, અને ચોટીલા ધામના ડુંગરની શરૂઆત અહીંથી થાય છે પગથિયા ચડવાની। અને મિત્રો ચોટીલા ડુંગરની પગથિયાની વાત કરીએ તો આશરે લગભગ 620 પગથિયા છે। તો ચાલો મિત્રો આપણે પહોંચી ગયા અત્યારે ચોટીલાની તળેટીમાં, અને હવે શરૂ કરીએ ચોટીલા ડુંગર ચડવાની શરૂઆત। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ અહીંથી। જય માં ચોટીલાવાળી। માતાજીના દર્શન કરો અને આશીર્વાદ મેળવો। ભક્તોની ભારે ભીડ વેળા આપ આપના મિત્રો 620 પગથિયા ચડીને આપણે પહોંચી શકશું ચોટીલામાં ચામુંડમાના દર્શન માટે, મંદિરની એકદમ નજીક। અને તમે જોઈ શકો સામેની બાજુ છે મા ચોટીલા ચામુંડમાનું મંદિર। તો ચાલો ત્યાં જઈએ અને દર્શન કરીએ। તો ચાલો, અહીં ચોટીલા ડુંગરના કુલ 620 જેટલા પગથિયા છે। શરૂઆતમાં સરળ લાગે છે, પરંતુ જેમ જેમ ઉપર જઈએ છીએ તેમ એનર્જી વધુ વપરાય છે। અહીં ચડતા ચડતા શ્વાસ ફૂલવો સ્વાભાવિક છે, પરંતુ માના દર્શનનો ભાવ આપણા મનને નવી શક્તિ આપે છે। જો મિત્રો આ ઊંચાઈથી આખા ચોટીલા ગામ અને આસપાસનો પર્વતો સુંદર એવા દેખાય છે। સવારની ઠંડી હવા સાથે આ ચડવાનો અનુભવ ખૂબ જ અદ્ભુત લાગી રહ્યો છે। મિત્રો ફાઇનલી આપણે ડુંગર પહોંચતા અધવચ્ચે પહોંચી ગયા છીએ, અને બાકી અત્યારે થાકી પણ ગયા છીએ, પણ અહીંયા પહોંચતા કંઈક પવનના સુસવાટા સાથે કંઈક નવી જ ઉર્જા ઉત્પન્ન થાય છે। અને બાકી અત્યારનો નજારો તમે જુઓ, કુદરતી સૌંદર્યથી ભરપૂર, અને ચોટીલાનો ઉપરની બાજુથી નજારો પણ ખૂબ જ અદ્ભુત આવી રહ્યો છે। અને અત્યારે અનેક ભક્તો માં ચામુંડના દર્શન કરવા માટે ઉત્સાહથી ચડી રહ્યા છે, અને બાકી નજારો તમે જુઓ। તો બાકી આવા નજારાનો આનંદ માણતા જઈ રહ્યા છીએ ડુંગર ઉપર મા ચામુંડના દર્શન કરવા માટે। તો ચાલો ફટાફટ જઈએ। ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરની એકદમ નજીકમાં, અને મિત્રો આ છે
શ્રીફળ ફોડવા માટેની જગ્યા છે. તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે શ્રીફળ લાવ્યા છે તે ફોડી લઈએ. તો ચાલો મિત્રો મંદિરે આવો છો તો પ્રસાદી લેવા માટેની નીચે પણ વ્યવસ્થા છે, અને જો તમે ઉપર આવો તો ઉપરથી પણ પ્રસાદી લઈ શકો છો. અહીં આવા નાના અનેક સ્ટોલ આવેલા છે, ત્યાંથી તમે માતાજીને ધરવા માટે પ્રસાદી લઈ શકો છો. તો ચાલો મિત્રો, હવે આપણે મંદિર એકદમ નજીક પહોંચી ગયા છીએ અને દર્શન કરી લઈએ. આ છે માં ચામુંડમાનું પવિત્ર સ્થાન. ભક્તો મોટી સંખ્યામાં અહીં દર્શન માટે આવે છે. ખાસ કરીને નવરાત્રિ અને તહેવાર દરમિયાન હજારો લોકો દર્શનનો લહાવો લે છે. તો ચાલો સૌપ્રથમ આપણે પણ સૌ સાથે મળીને માના દર્શન કરી લઈએ. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે મા ચામુંડમાં દર્શન કરી લીધા અને મસ્ત મજાના એવા દર્શન કરી લીધા, અને હવે આપણે બહાર આવી ગયા છીએ. અને તમે ડુંગર ઉપર આવો છો તો નાના બાળકો માટે ઘોડિયાની એવી પણ વ્યવસ્થા છે, મસ્ત મજાની એવી વ્યવસ્થા છે. તો ચાલો મિત્રો, હવે આગળ જઈએ અને બીજા પણ મંદિરના દર્શન કરીએ. તો ચાલો મિત્રો, મંદિરની એકદમ બાજુમાં છે મા મેલડીમાનું મંદિર, તેના પણ દર્શન કરવાનું ચૂકશો નહીં. આવશે મા મેલડીમાનું મંદિર. મિત્રો માં મેલડીના દર્શન કરી લીધા પછી આ મંદિર વિશે વાત કરીએ તો ચોટીલા ચામુંડા માતાનું મંદિર ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠોમાંનું એક છે. અહીં દરરોજ હજારો ભક્તો માતાજીના દર્શન કરે છે. ખાસ કરીને નવરાત્રિ અને તહેવાર હોય ત્યારે લાખો લોકો અહીં દર્શન માટે આવે છે, અને ડુંગર પરથી સમગ્ર ચોટીલા શહેર અને આસપાસના વિસ્તારનો સુંદર નજારો જોવા મળે છે. ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર શ્રદ્ધા, ભક્તિ અને પ્રકૃતિનું અદ્ભુત સંગમ છે. બાકી તમે પણ ઉપરથી નજારો જુઓ, કેટલો અદ્ભુત નજારો આવી રહ્યો છે. અને મિત્રો, જે મંદિરની પાછળ આ માં લખેલું છે તે તમે હાઈવે પરથી પણ ખૂબ જ સરળતાથી જોઈ શકો છો, અને હાઈવે પરથી જ માના દર્શનનો લાહો લઈ શકો છો. એટલું વિશાળ આ માં અહીં લખેલું છે. તો ફાઇનલ મિત્રો, માં ચામુંડમાના આજે મસ્ત મજાના એવા દર્શન કરી લીધા, અને આપણે ડુંગર ચડીને પાછા નીચે ઉતરી ગયા છીએ. અને આજના દિવસનો કંઈક આવો અમારો દિવસ હતો, અને ચામુંડમાના મસ્ત મજાના દર્શન કર્યા. અને વિડીયો તમને જો ગમતો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માં ચામુંડમાં. મિત્રો, ચોટીલામાં ચામુંડમાના દર્શન કરવા માટે આવો છો તો એક ડુંગર ઉપર ચડીને માં ચામુંડના દર્શન કરી શકો છો, અને બીજું એક જે પગથિયા છે તેની નજીક જ ચામુંડમાનું મંદિર છે. તમે જો ઉપર ચડવામાં પોસિબલ ન હોય તો આ મંદિરના દર્શન કરીને પણ ધન્યતા અનુભવી શકો છો.